જમવાનું થઈ. હે ભગવાન, આ શું કરો છો? આ જમવાનું હજી નથી થયું અને આ શું છે? એટલા બધા વાસણ પડ્યા છે. અરે તમને કઈ સમજ છે કે નહીં? અને આ શું કરો છો? નાસ્તો કરવા બેઠા છો અહીંયા? નાસ્તો નથી કરતી, હું આ બિસ્કિટ ને મૂકું છું અને બસ હમણાં થોડી વારમાં થઈ જશે. કલાક. વાહ, હજી કલાક લાગશે તમને. મને એમ હતું કે જમવાનું થઈ ગયું હશે અને હજી તમે કઈ મૂક્યું પણ નથી, ચાલુ પણ નથી કર્યું કામ, અને આટલા બધા વાસણ પડ્યા છે, આટલી બધી ગંદકી છે અહીંયા. તમે કરો છો શું? પૈસા શેના લો છો તમે? માનું છું કે તમે મારું બોજ રાખો છો, પણ આજે મારી તબિયત સારી નથી એટલા માટે. બોલો, તબિયત સારી નથી? દર 2 દિવસે તો તમારી તબિયત બગડી જાય છે. અમારે શું કરવાનું? અને જો તબિયત સારી ન હોય ને તો ઘરે બેસો, અહીંયા આવવાની શું જરૂર છે? એક કામ કરો, તમને છે ને આજે જ અમે છૂટા કરી દઈએ. તમે જાઓ અહીંયાથી, ઘરે બેસો આરામથી, તમારી તબિયત સાચવો. કારણ કે અમે તમને પૈસા આપીએ છીએ તોય ઘરનું બધું કામ તો અમારે જાતે જ કરવું પડે છે ને. ના, હું કરી લઉં છું ને રોજ, અને હું આ ઘર છોડીને ક્યાં જાઉં? આ મારું જ તો ઘર છે. ઓહો મેડમ, આ ઘરના નોકરાણી છો તમે, નોકરાણી. હા, મને ખબર છે કે હું એની નોકરાણી છું, પણ તમારા લોકોની સાથે રહીશ તો 2 ટાઈમનું ખાવાનું તો મને મળી જાય. અને બીજું કે તમારા લોકો સિવાય મારું છે કોણ? ક્યાં જાઉં? તમે જ કહો. આવું ના કરો તમે. જો તમારે ક્યાં જવું છે ને ક્યાં નહીં એ મને કોઈ લેવા દેવા નથી. આ મૂકો અને આ કામ પતાવો. અને હું છે ને વાત જ કરું છું કે તમને અહીંયાથી છૂટા જ કરી દઈએ તો સારું. તબિયત ખરાબ છે ને તમારી, તમને આરામની જરૂર છે, એટલે તમે જાઓ ઘરે જઈને આરામથી આરામ કરો, હે ને? હું કરી નાખીશ કામ, બધું જ કામ કરી નાખીશ, પણ તમે મને અહીંયાથી કાઢવાનું ના કહેતા. હું બધું કામ કરી નાખીશ, વાંધો નહીં, તમે ચિંતા ના કરો. કામવાળી છો ને તો કામવાળી બનીને રહો બેટા. બસ. મારી સાથે બહુ બેટા બેટા નહીં કરવાનું, અને આમ મળવાનું નહીં. ઘરનું જે કામ કરો છો, જે કરવા આવ્યા છો એ કરો ને જાઓ તમારી ઘરે. અને આ નાસ્તાનું છે ને ટાઈમ હોય ત્યારે જ કરવાનું, ગમે ત્યારે બધું લઈને ખાવા નહીં માંડવાનું. હાલો. હા મોટી બેન, અરે લગનમાં તો જવાનું જ હોય, બધી તૈયારી થઈ ગઈ. તારી ને મારી મેચિંગ ની સાડી, તો પછી આ વખતે તાર જ્યારે મેચિંગ કરવાનું. એને એવું ન ગમે પણ મને ગમે. હું ફોન કરું બેન તને હો હમણાં. એ હા, બોલો બોલો. બેન બાપ, મને અહીંયાથી ન કાઢતા. તમારા લોકો વગર મારું છે જ કોણ અહીંયા? હું ક્યાં જઈશ? મને ખબર છે કે તમને કવિતાબેને બધી વાત કરી દીધી. જો અરુણાબેન, મને બધી વાતની ખબર છે, પણ તમને અહીંયાથી કાઢવાના જ નથી. અરે જે વાત એને મને કરી છે એ પ્રમાણે આમાં ચોખ્ખે ચોખ્ખો વાક તો કવિતાનો છે. પણ જે પણ થયું એને ભૂલી જાઓ. અને એ ઘરમાં નવી નવી છે તો એ બોલે, આકાને સાંભળવાનું, આકાને કાઢી નાખવાનું. હા, પણ કોઈક દિવસ તમને ખરેખર એવું લાગ્યું કે કાઢી નાખવી જોઈએ અને તમે લોકોએ મને કાઢી મૂકી તો હું ક્યાં જઈશ? મારું તો કોઈ છે પણ નથી અહીંયા. અરુણાબેન, તમારે ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે કે આ ઘરને તમે તમારું પોતાનું ઘર માનો છો, અને આટલા વર્ષોથી તમે આ ઘરમાં કામ કરો છો તો તમને હવે ઘરના સદસ્ય જેવું થઈ ગયું છે. બધાનું ધ્યાન રાખો છો તો હવે આ ઘરમાંથી કાઢવાનો કોઈ સવાલ જ નથી આવતો. અને આમ ઘરમાં બધા રહેતા હોય તો એકબીજાના સ્વભાવ સાથે બધા મેચ થઈ જાય એવું જરૂરી તો નથી ને? સાચું કહું ને બેન, તો ઘરમાં મને તમે જેટલું સમજો છો ને એટલું કોઈ નથી સમજતું. જુઓ, બધાના સ્વભાવ એક સરખા હોતા જ નથી. આપણે બધાના સ્વભાવ સાથે સેટ થવું પડે છે. એટલે હા, એક વિચાર આપણા મગજમાં બેસી જાય ને તો ક્યારેય તમે પણ દુઃખી ન થાવ અને હું પણ દુઃખી ન થાવ. મેં તમને સ્ટોરેજમાં બધું કામ કરવાનું કીધું તો એ પતાવી દીધું તમે? હા, એ પતી ગઈ, બસ થોડું ઘણું જ બાકી છે. એમાં એવું છે કે આજે મારી તબિયત સારી નથી એટલે
કઈ વાંધો નહીં, થાય એટલું કરવાનું. અને આમ પણ તમે ક્યાં બહાર રહો છો? આ જ ઘરમાં રહ્યો છો. આજે નહીં તો કાલે કામ તો કરવાનું જ છે. અને દિવસના ક્યાં દુકાળ છે? દિવસ તો ઉગવાનો જ છે. સાચી વાત બેન. આકાશ, હું છે ને હવે ત્રાસી ગઈ છું. અરે પણ મેં શું કર્યું એવું કે તું મારાથી ત્રાસી ગઈ? અરે તમારાથી નહીં, આ અરુણાબેન આ કામ વાળી છે કે મારાણી છે મને ખબર નથી પડતી. અરે પણ બિચારા એમણે શું કર્યું? અરે કામ પણ નથી કરતા સરખી રીતે. અરે કામ તો કરે છે ને, આટલા વર્ષોથી અમારા ઘરમાં કામ કરે છે. આજકાલના નથી કામ કરતા. હું જન્મ્યો નતો ને ત્યારના કામ કરે છે. હા પણ છતાંય આ જુઓ ને સવારથી એમને એમ બધું પડ્યું છે. અને હું શું કહું છું, આ છે ને રોજ રોજનું હવે થઈ ગયું છે. એમની તબિયત સારી ન હોય અને પછી કામ એમનું બધું ધીમું થઈ જાય. અરે પણ હવે એમની ઉંમર થઈ છે. વ્યક્તિની જેમ જેમ ઉંમર મોટી થતી જાય ને, મતલબ ઉંમર વધતી જાય ને, એમ એમની કાર્યક્ષમતા ઓછી થતી જાય. તો જેટલી ઉંમર થતી હોય, હવે ઉંમર થઈ ગઈ છે તો એમને આરામ કરવો જોઈએ ને. તો એક કામ કરો, શું? તમે છે ને એમને છૂટા કરી દો. ઓહ, એવી રીતે એમને છૂટા ના કરી દેવાય. એ આપણા જૂના અને વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. અને તું કહે છે કે એમને ઘરની બહાર કાઢી મૂકીએ, આ નોકરીમાંથી કાઢી મૂકીએ? હા તો બરાબર જ કહું છું ને. જો મને છે ને કોઈ પ્રોબ્લેમ નથી, હું ઘરનું બધું કામ જાતે કરી શકું છું. ભલે કરી શકે, પણ છે ને અરુણાબેન આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સાચું કહું ને તો નાનપણથી મને એમણે સાચવ્યો છે, મને પણ એમને મોટો કર્યો છે. બસ એટલે તમારા માટે મારા કરતા જરૂરી છે અરે જરૂર. આવી જ વાત થઈ, એ જ મતલબ છે તમારું. જો હું કઈ નથી જાણતી, હું ઘરનું બધું કામ જાતે જો કરી જ શકું છું તો પછી ખોટા પગાર શું કામ આપવાના? અરે પણ તારે ક્યાં કમાવા જવું છે? કમાવા તો મારે અને પપ્પાને જવું છે ને. તારી પાસેથી કોઈ 5 રૂપિયા માંગે ખરું? અમુકનું તારું કામ બે ઓછું થશે. બસ આ ઘરને હું મારું ઘર સમજુ છું ને તો તમે લોકો મને આવું જ કહો. અરે તમે પૈસા કમાવો છો તો મને પણ ખબર તો છે ને કે પૈસા કેવી રીતે કમાવાય, એટલે હું તમને ના પાડું છું. અને બસ હવે મારે છે ને વધારે કઈ માથાકૂટ કરવી નથી. હું તમને કહું છું ને એમને છૂટા કરી નાખો બસ. કારણ કે હવે એમ પણ એમનાથી કામ થતું નથી. એવું હોય તો 2-3 મહિનાની એક્સ્ટ્રા સેલેરી આપીને તમે એમને છૂટા કરી દો. વાહ, હા તે તો ઓલી કહેવત જેવું કરી લીધું. જ્યાં સુધી એમની પાસેથી આપણો સ્વાર્થ નીકળતો હતો ને ત્યાં સુધી સ્વાર્થ લઈ લીધો. હવે કઈ કામના નથી રહ્યા, સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે ફેંકી દેવાના એમ. અરે તો શું કરવાના તમે? આ ઘરડા થઈ જાય ત્યાં સુધી તમે એમને ઘરમાં રાખવાના છો? હા, રાખવાનો છું. અને આમ પણ જો મારી વાત સમજવાની કોશિશ કર. મમ્મી પપ્પાએ અમને રાખ્યા છે તો એમનો પણ નિર્ણય હોય ને. તો કઈ નહીં, તમે મમ્મી પપ્પા સાથે વાત કરો અને એમને કહો કે ઘરમાં અત્યારે કોઈ નોકરની જરૂર નથી. ઘરમાં એટલું બધું પણ કામ નથી હોતું. અને એમ પણ હું છે ને ઘરમાં બેઠા બેઠા કંટાળી જાઉં છું. એટલે એના કરતા હું ઘરનું કામ કરું તો મને કંટાળો પણ નહીં આવે અને ખોટા ખર્ચા પણ નહીં થાય. સારું, આટલું બધું કહેતી હોય ને તો હું પપ્પા અથવા મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ. પછી તને કહી શકું કે આપણે શું કરવું અને શું નહીં. સારું, કઈ નહીં, તમે વાત કરો અને એવું જ કહેજો કે આપણને નોકરની જરૂર નથી. સારું, હવે નાસ્તો મળશે કે પણ નહીં મળે? એ તમારા અરુણાબેનને પૂછો. હા તો એ તો ત્યાંથી તો મળશે જ. હા, અરુણા માસી. શું કરે છે યાર? તું તો ભૂલી જ ગયો. ક્યાં તારો ક્યાં ફોન આવ્યો નથી? છેલ્લા 3 દિવસથી તો હું તારી રાહ જોતો હતો. પણ તું એક વખત મળવા તો આવ યાર. નવું ઘર વસાવ્યું છે તો એમાં. હા તું આવ ને યાર. આ જમાડીશ ભાઈ બસ, પણ એકલો ના આવતો. આખું ઘર આવજો ભાભીને લઈને, છોકરાઓ સાથે. હા તો મળ ને ભાઈ, મળ. તો ફોન કરીને આવી જા. ઓકે. આકાશ, કેમ આજે કામ પર નથી ગયો? ના, કામ ઉપર તો હવે થોડીક વારમાં જવાનું જ છે. આ તો તમે ફોન ઉપર વાત કરતા હતા ત્યારે જસ્ટ હું આવ્યો એટલે કઈ બોલ્યા વગર બાજુમાં બેસી. હા તો શું કહેવાનું છે તારે? કઈ બોલ. કઈ કહેવાનું નથી. હું તો
ખાલી બેઠો છું એમ. હા તો જો મારા પેલા વિનોદ કાકા સાથે વાત થતી હતી, એ લોકો ફેમિલી સાથે આવવાના છે, તો મેં કીધું ભાઈ જમીને જ જજો. હા તે સારી વાત છે ને, જવું જોઈએ, જમીન જ જવું જોઈએ. પપ્પા, હું શું કહું તમને, આમ તમે માસીને કેટલા સમયથી રાખ્યા છે? આ અરુણાબેન આપણા ઘરમાં કામ કરે એની વાત કરે છે. હા, અરુણા માસીની વાત કરું. એ તો ઘણા સમયથી આ ઘરમાં કામ કરે છે. કામ બહુ સારું કરે નહીં? હા, જો આપણે નવું ઘર લીધું ને અહીંયા તો કરે છે, જૂના ઘરે પણ એ કરતા જ હતા, અને વર્ષોથી હું એમને ઓળખું છું. બહુ સારા વ્યક્તિ છે, ઘર જેવા છે. પણ તેથી છે શું, વાત કરને. કઈ નહીં, હવે એમાં એવું છે ને કે અરુણા માસીની તબિયત હવે સરખી રહેતી નથી, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે. હા તો દવાખાને લઈ આવ. હા, એટલે મારો કહેવાનો અર્થાત એવો છે કે હવે આટલા વર્ષ તો કામ કર્યું, તો હવે શાંતિથી થોડોક આરામ કરવાની જરૂર નહીં એમને? હા તો તારી મમ્મી અને વહુ કામ કરે તો થોડો ઘણો આરામ તો મળે જ છે ને એને. ના, એમ નહીં, હું તો એવું કહેવા માંગુ છું. તું છે ને આમ ગોળ 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 વાત કરીને મને શું કહેવા માંગે છે તું મને કહીશ? હું એવું કહેવા માંગુ છું પપ્પા કે આપણે અરુણા માસીને હવે નોકરી ના કરવા દેવી જોઈએ. કેમ એવો વળી તે કેમ વિચાર કર્યો? હા, એવો વિચાર એવી રીતે કર્યો કે હવે એમનાથી કામ થાય નહીં અને ખોટી મહેનત કરે એના કરતા હવે આપણે એમને નિવૃત્તિ આપી દેવી છે. પણ નિવૃત્તિ આપવાનું કઈ કારણ હોવું જોઈએ, એનાથી કામ થાય કે ન થાય. અરુણાબેન વર્ષોથી આપણા ઘરમાં રહે છે, હવે એનાથી કામ ન થાય કે થાય, એમને આગળ પાછળ કોઈ છે નહીં, એટલે આપણા ઘરમાં જ રહે છે અને ઘરના સભ્યની જેમ રહે છે. એટલે કદાચ નહીં થતું હોય ને તો પણ આપણા ઘરમાં રહેશે. પણ તેથી છે શું એ કહીશ? આ કવિતાને જ નથી ગમતું કે અરુણા માસી આપણા ઘરમાં કામ કરે, એટલે હવે એમને કામ ઉપરથી રજા આપી દો. આમ પણ કામ હોય છે ક્યાં આપણા ઘરમાં? કવિતાએ મને કીધું છે કે ઘરના બધા કામ હું કરી લઈશ, હું કામ નથી કરતી ને તો નવરી નવરી હાવ કંટાળી જાઉં છું એમ. ચાલ માની લીધું કે કવિતા કામ કરી લેશે, તારી મમ્મી કામ કરી લેશે, પણ અરુણાબેન થી કવિતાને વાંધો શું છે એમ હું કહું છું. જો બીજી મને કઈ ખબર નથી, માત્ર એટલી ખબર છે કે હવે ખોટે ખોટા આપણે પૈસા બગાડવા અને પગાર આપવો એના કરતા હવે આપણે આપણું હાથે કરી લઈએ. તું છે ને, તું મને જેટલું સમજાવવાની કોશિશ કરે છે ને એ બધી મને સમજાય છે. વાંધો પૈસા આપવા પડે છે એનાથી નથી, અરુણાબેન અહીંયા રહે છે એનાથી તમને વાંધો છે. ચોખ્ખા શબ્દોમાં કહે ને. હા તો સાંભળી લો ને, અરુણા માસી આપણા ઘરમાં રહે છે ને એ અમને ગમતું નથી, એટલા માટે હવે તમે અમને કહી દો કે હવે આપણા ઘર છોડીને જતા રહે. નહીં બેટા, અરુણાબેન આપણું ઘર છોડીને ક્યાંય નહીં જાય. મેં તને હમણાં શું કીધું? એને આગળ પાછળ કોઈ નથી. તો આપણે શું કરીએ? અરે મારી ફરજ બને છે કે એને મેં આ ઘરમાં લાવીને રાખ્યા છે ને, હું જાકારો ના આપી શકું. અરે પણ આપણા ઘરમાં ના રાખો ને તો કઈ નહીં. આ સિટીમાં ઘણા બધા આવાસ છે, ઘણા બધા એવા ઘરો છે કે જ્યાં આવા લોકો રહેતા હોય અને ક્યાંય નહીં રહી તો વૃદ્ધાશ્રમમાં રહી લેશે. જો ભાઈ, આ બધો પેટનો દુખાવો તને અને કવિતાને શું છે ને મને સમજાઈ ગયું છે કે અરુણાબેન આ ઘરમાં રહે છે, તમને લોકોને ગમતું નથી. પણ દીકરા એક વાત સાંભળી લેજે, આ મારો ફાઇનલ નિર્ણય છે કે અરુણાબેન આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, આજીવન અહીંયા જ રહેશે. હા તો કઈ વાંધો નહીં, રાખો. હું તો કહું છું કે જવા દો, મારે કઈ નથી બોલવું, પણ હું તમારો દીકરો છું, અરુણાબેન ને ઘરમાં તો નહીં હશે. ખરો છે આ છોકરો ને બહુ શું પ્રોબ્લેમ છે અરુણાબેન થી એ તો કઈ કહેતો નથી અને રાખવા નથી. ઠીક છે, પણ હું એ જોઉં છું અરુણાબેન ના ઘરમાંથી ક્યાંય નહીં જાય. તમારે જેટલા ધમ પછાડા કરો ને એટલે કરી લેજો.
સોરી. કઈ વાંધો નહીં. હજુ ધોળાશે? ઓ સોરી યાર. શું કામ આમ કરો છો? મને ખબર છે કે તમારે મને આ ઘરમાંથી કાઢવી છે ને, એટલા માટે આવું કરો છો. પણ તમે જ વિચારો ને કે આ ઘરમાંથી હું ક્યાં જઈશ? કોણ છે મારું તમારા લોકો સિવાય? તો શું કામ જાણી જોઈને આવું કરો છો? મજા આવે છે તમને? મજા નથી આવતી મને તમને જોઈને. એટલે જ્યારે તમે આ ઘરમાંથી નીકળી જશો ને ત્યારે આવશે મને મજા. એ ક્યાંય નહીં જાય, એ ક્યાંય નહીં જાય. ઢોળાજી પાણી, ઢોળાજી પાણી. મને તો એ નથી સમજાતું કે કોઈ વ્યક્તિ બોલવાનું બંધ કરી દે, તમારી સામે જવાબ આપવાનું બંધ કરી દે, એટલે એને આવી રીતે હેરાન કરવાનું. હા, વાંધો શું છે તને એનાથી? જરા કહીશ મને? બેન, જવા દો ને. હું વાત કરું છું ને, મને ખબર છે આની સાથે કઈ રીતે વાત કરી. પણ જવા દો ને. હે, ચાલ્યા રાખીએ તો બસ. ભલે ને. કેમ બોલતી બંધ થઈ ગઈ? પકડાઈ ગઈ એટલે? મને છે ને કોઈની બીક નથી, એટલે પકડાઈ ગઈ એટલે બોલતી બંધ થઈ જાય એનો તો સવાલ જ નથી આવતો. અને બીજી વાત એ કે આ 2% કામવાળીને લઈને તમે મારું અપમાન કરો છો. યાદ રાખીશું. તારે જે કરવું હોય એ કરી લેજે. જેટલા કાવા દાવા, જેટલા કાવતરા, જે કરવું પડે ને બધું તું કરી લેજે. એ ઘરની બહાર નહીં છે. અને હવે પછી જો આવું કઈ કરતા હું તને જોઈ ગઈ ને, મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. કારણ કે સાસુ હંમેશા સાસુ જ રહે અને વહુ હંમેશા વહુ જ રહે. બેન, તમે મારા લીધે ઝઘડા ના કરો. મને વાહ વાહ વાહ, નોટંકી ચાલુ તારી. તારું મોઢું બંધ રાખને. આ બધું જે થાય છે ને આ ઘરમાં તારા લીધે થાય છે. બસ કીધું ને, અત્યાર સુધી સહન કર્યું છે, હવે નહીં. મર્યાદા ઓળંગીને જો વાત કરીને પણ યાદ રાખીશ અને ગમે તે કરીને ઓને તો આ ઘરમાંથી કાઢીશ જ. છો અને જે કરવું હોય એને કરવા. તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું છું ને તમારી સાથે. અને આવું કંઈ પણ કરે ને તો તમે મને જણાવી દેજો. એવું નહીં રાખતા કે આ બાબતે ઝઘડો થશે ને આમ થશે તેમ થશે. આ દુનિયાનો નિયમ છે. જ્યાં પહોંચવું જોશે ને ત્યાં વધારે હેરાનગતિ કરશે. પણ બેન, મારા લીધે તમારા ઘરમાં કંકાસ થાય એ પણ તો મને સારું નહીં લાગે. અને તમે આ ઘર છોડીને જશો ને એ મને સારું નહીં લાગે. તમારા લોકો સિવાય છે કોણ મારું? એટલે જ તો કહું છું ને કે તમારે ક્યાંય જવાનું નથી. અને એ તો નાદાન છે, જવા દો ને. શું કરશે ને કેટલી હેરાન કરશે. ભલે જે કરે ને એ કરવા દો એને. જ્યારે બાળકો રસ્તો ભૂલી જાય તો એમ માવતરને જ બતાવો અને થઈ જશે. કઈ નહીં, તમે પોતા મારી દો અને પછી આરામ કરજો. ભલે. કઈ સમજ પડતી નથી કે શું કરવું અને શું નહીં કરવું. સરિતા, હું અહીંયા ઘણા દિવસથી જોઉં છું. આ અરુણાબેન ના લઈને આપણા ઘરમાં અવારનવાર આ કવિતા બહુ બોલે છે. તો આપણે એનો કઈ રસ્તો કરવો પડશે. કવિતાઓને ટેવ છે વાતે વાતે મગજમારી કરવાની. આજે મેં મારી નજરે જોયું છે કે અરુણાબેન પોતા મારતા હતા. એણે ચાય કરીને એટલે કે જાતે કરીને 2 વખત પાણી ઢોળ્યું છે. અને પછી વાક આપણે અરુણાબેન નો કાઢીએ તો એ તો ખોટું છે ને. અને અલકુલોય હવલદાર. આમ જોવા જઈએ તો બસ એની પાસે કોઈનું ચાલતું નથી એટલે એને દબાવ્યા કરે છે લોકો.
વાત તો તારી ખરી છે કે આ કવિતા વહુને અરુણાબેન બિલકુલ પસંદ નથી, પણ હું તો ખાલી એટલું સમજાવવા આવ્યો છું કે આ અરુણાબેનને લઈને આ ઘરમાં થોડા ઘણા કંકાસ થાય ને તો આપણે એના માટે કંઈક વિચારવું પડે. શું વિચારશો તમે? હા, મને ખબર છે કે કવિતાઓ હવે આકાશને ચડાવ્યો હશે અને આકાશ તમારી પાસે આવ્યો હશે અને એના કારણે તમે અરુણાબેનને આવી રીતે ઘરની બહાર કાઢવાનું કહો છો. પણ એક વખત વિચાર કર્યો છો તમે કે અરુણાબેન આ ઘરમાંથી જશે તો જશે ક્યાં? અરે એને આપણા ઘરને ઘર માન્યું છે. બધી વાત હું સમજુ છું, તું સમજે છે, પણ આ વહુ સમજવા તૈયાર નથી. આ તો એ એટલે- નાદાન છે ને, એટલે નથી સમજતી. એક એમ બધું થોડું કરવાનું હોય. 100 વાતની એક વાત. અરુણાબેન ઘરની બહાર નહીં જાય, કારણ કે આમ જોવા જઈએ તો એ મારી નાની બેન જેવી છે અને આ ઘરમાં રહીને એને મારા દરેક કામ આમ એવી રીતે સંભાળી લીધા છે કે ઘર ક્યાં ચાલે છે, કેવી રીતે ચાલે છે, કઈ ખબર જ નથી પડતી. સરિતા, તું મને જે વસ્તુ કહે છે ને એ બધી મને ખબર છે. હું અરુણાબેનનો વિરોધી નથી. હું પણ જાણું છું કે અરુણાબેન પોતાનું ઘર સમજીને જ આ ઘરમાં રહે છે અને ઘરના બધા કામ કરે છે અને મોટે ભાગનું કામ તો એ કરે છે. આ કવિતાઓના ભાગમાં તો કઈ કામ આવતું જ નથી એમ કહીએ તો ચાલે, પણ હવે આને કોણ જાણે, ભગવાન જાણે એને એનાથી શું એને અરુચિ છે. મશીન જોઈએ છે, મશીન કે આમ મૂકે ને છૂટું એટલે છૂટા હાથે બધું કામ એ ધારે ને એટલા સમયમાં થઈ જવું જોઈએ. અરુણાબેનની ઉંમર થઈ છે, આટલા વર્ષોથી આપણી સાથે છે, તો ઘરનું કામ કરતા કદાચ 19-20 થાય, આપણા સમય ન પણ થાય, તો એનો મતલબ એવો થોડો જરૂરી છે કે નહીં આપણે એને ઘરની બહાર કાઢી મૂકીએ. મારા મનમાં એક વાત આવે છે, જો તું સાંભળવાની હોય તો કહું. બોલો. જો હું અરુણાબેનનો વિરોધી નથી, મને પણ એના પ્રત્યે હમદર્દી છે, પણ હવે આપણા ઘરના ઝઘડા બંધ થતા હોય ને તો હું શું કહું, આપણે અરુણાબેનને થોડા ઘણા પૈસા આપી દઈએ. બસ આવી ગઈ ને છેલ્લે વાત પૈસાથી. અને તમને શું લાગે છે અરુણાબેન રૂપિયાના ભૂખ્યા છે? એને તો કામ કરીને પોતાનું ઘર ચલાવવાનું છે, અહીંયા નહીં તો ક્યાંક બીજે. અત્યારે કામવાળાની તો જરૂર જ છે અને એમનો સ્વભાવ એવો છે કે બધે સેટ થઈ જાય એમ છે. એટલે મહેરબાની કરીને અરુણાબેનને ક્યાંય લઈ જવાની કે ક્યાંય મોકલવાની વાત નહીં કરતા. વાત રહી પૈસાની, આ મારી સામે ભલે બોલે પણ એમની સામે તો નહીં જ બોલતા. કોઈનું સ્વાભિમાન ઘવાય ને એવી વાત તો ન જ કરાય. તારી વાત ઠીક છે. આ તો હું આ ઘરમાં ઝઘડા ના થાય ને એનો વિચાર કર્યો હતો. હું અરુણાબેનને ઘરના કાઢવામાં નથી માનતો, પણ આ ઘરનું સુખ ચેન જળવાય રહે એટલે મેં વિચાર કર્યો હતો. પણ તારી ઈચ્છા હોય ન કાઢવાની તો હું કોઈ જબરજસ્તી કરવા નથી માંગતો. ઠીક છે, તમે આજે ઓફિસેથી વહેલા આવી ગયા છો ને તો ફ્રેશ થઈ જાઓ, પછી મારે આજે મંદિરે આટો મારવા જવું છે. જાઓ. આ તો કઈ વાંધો નહીં, હું આવું. બધું કામ મારે જ કરવાનું. બહુ થઈ ગયું, હવે હું કઈક તો કરવું જ પડશે. અરે શું થયું? કેમ ધમપછાડા કરે ખોટે ખોટા? ખોટે ખોટા ધંપછાડા કરું છું. હું એમ કહું, ના ના, તમે પણ કહી દો. ના, ના, તમે પણ મને જ કહી દો ને. ના, ના. તમે જ તો બાકી રહી ગયા હતા ને, તમે પણ બોલી લો. શાંતિ, શાંત થા. ખોટે ખોટો ગુસ્સો ના કરું. તો તને એમ પૂછું છું કે કેમ અહીંયા કામ કરે છે? શું થયું? કઈ ટેન્શનમાં છે? ગુસ્સે છે? શું થયું? શું? ટેન્શન, હા ગુસ્સો હા બધું જ અહીંયા આ તમારી અરુણા માસીને લીધે છે. અરુણા માસી પણ છે ને શાંતિથી જીવતા નથી અને બીજાને જીવવા દેતા નથી. શું કર્યું પાછું એમણે? શું કર્યું શું? એક તો કઈ કામ એમનાથી સરખું થતું નથી, કઈ વાંધો નથી, પણ આજે તો એમના લીધે મારું અપમાન થયું છે આ ઘરમાં. મમ્મીએ મારું અપમાન કર્યું છે એમના લીધે. મને કહી દીધું કે તારે આ ઘરમાંથી નીકળવું હોય તો નીકળી જા, પણ અરુણા બેનના આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સરસ. આ તો ઓલા જેવું થયું કે ઘરની વહુ કરતા મમ્મીને નોકરાણી વધારે વાલી છે. એ જ તો હું કહું છું. અરે ખબર નહીં આ નોકરાણીમાં એવું તો શું છે કે મમ્મીને બધી મારી જ ભૂલો દેખાય છે. અને ભલે ભૂલો દેખાય તો દેખાય, મારી સાથે જો એકલામાં કંઈ પણ મને કહી દીધું હોત ને મને ચાલત, પણ એની સામે મારું અપમાન કર્યું. બસ હવે મેં નિર્ણય લઈ લીધો છે. શું? આ ઘરમાં કાં તો એ નોકરાણી રહેશે કાં તો પછી હું. અરે હા, શું વાત કરે છે તું? તારે છે ને આ ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. તો કાઢો એને બહાર. હા,
હવે છે ને અરુણા માસી આપણા ઘરમાં નહીં રહી શકે. ગમે તે કરીને એને હું ઘરની બહાર તો કાઢીને જ રહીશ. ત્યારે ને અત્યારે જ પપ્પા સાથે વાત કરું છું અને એને કહું છું કે તમારે અરુણા માસીનો કઈ રસ્તો કરવાનો છે કે પછી હું અને મારી પત્ની બંને આ ઘર છોડીને જતા રહી. સારું, હું પણ જોઉં છું કે તમારી વાતમાં કેટલું દમ છે. હાથે જોઈ લેજે ને. બેન, તમે મારા લીધે થઈને ઝઘડા ના કરો. એવું હોય તો હું આ ઘર છોડીને જતી રહીશ. તમારા ઘરની સુખ શાંતિ તો બની રહે. મને જરાય સારું નથી લાગતું કે મારા લીધે આ ઘરનું વાતાવરણ ખોરવાય. અરુણા, કીધું ને કે તારે હવે ક્યાંય નથી જવાનું. મને લાગે છે કે સમય આવી ગયો છે. ના આકાશ, બેન, કવિતા, બેન, હું તારી સાથે છું. હા પણ હવે સમય આવી ગયો છે કે આ લોકોને સાચી હકીકત જણાવવી જ પડશે. સરિતા, તું એવું કેમ કહે છે કે હવે સમય આવી ગયો છે અને આ લોકોને સાચી હકીકત જણાવવી પડશે? હવે તમે પણ સાથે સાથે જાણી લો કે સાચું શું અને ખોટું શું. આકાશ, કવિતા, બેન રવા દો ને. બેન, શું કામ છે બોલો. એ તો અરુણાબેન ને ઘરની બહાર મોકલવા હતા ને, તો મેં કીધું આ સારા સમાચાર તમને લોકોને પણ આપી દઉં. સારું છે. હાશ, મોડા તો મોડા, સમજણ તો પડી. અને હા, આ રોજની મગજમારી કરવા કરતા છે ને આ તમે ફેસલો સારામાં સારો કરી નાખ્યો કે હવે માસીને આપણે રજા આપી દેવી જોઈએ. જો એમનાથી કામ ન થાય અને એમની તબિયત ખરાબ હોય ને તો આપણે મહિને 5,000 આપી દઈશું ખાવા ખોરાકીના. મારે એક સવાલ પૂછવો છે તને. એ સવાલનો જવાબ આપી દે, પછી અરુણાબેનને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. અને એ પણ તારા હાથે. એમ પણ તને અંદરથી દાજ તો છે જ. માની લે કે તારા કુખે દીકરો થયો, હા, અને એ દીકરાનું પાલન પોષણ તું ન કરી શકે. હવે એ દીકરાને તે કોઈકને દત્તક આપી દીધું. હવે તું એના જ ઘરે કામવાળી થઈને કામ કરતી હોય અને એના જ ઘરના લોકો તને ધક્કા મારીને ઘરની બહાર કાઢે, તો આ ઘરવાળાનો વાંક કહેવાય કે કામવાળા બેનનો વાંક કહેવાય કે જન્મ આપી આજે દીકરો આવ્યો એનો વાંક કહેવાય? આ કેવી વાતો કરો છો તમે? અને આવા સવાલ મને શું કામ કરો છો? મારે જવાબ જોઈએ છે. સવાલ સાઈડમાં મૂક અને મને જવાબ આપ કે આમાં વાંક કોનો કહેવાય? તો ઘરના લોકોનું જ કહેવાય. જો મને નથી ખબર. આ તો હવે તને નથી ખબર ને, તો હું તને જણાવું છું કે દત્તક દીકરો બીજો કોઈ નહીં, આ તારો વર છે. આકાશ એ મારો સગો દીકરો નથી. હા, શું બોલો છો મમ્મી? જે કહું છું ને એ બહુ સાચું કહું છું અને બહુ સમજી વિચારીને અને પૂરા હોશ અને અવસમાં કહું છું. મમ્મી આ શું વાત કરો છો તમે? અરે હા, શું બોલો છો તમે? હું જે પણ બોલી રહી છું એ સાચું બોલી રહી છું અને આ વાતના સાક્ષી તારા પપ્પા પણ છે. જો અમારે કોઈ સંતાન થાય એમ ન હતું. અમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જતા હતા. એક દિવસ ઝાડીમાં બાળકનો રડવાનો અવાજ આવ્યો અને અમે એ બાળકને દત્તક લઈ લીધું. એ બાળક બીજું કોઈ નહીં, મારો દીકરો આકાશ. હા બેટા, તારી મમ્મીની વાત બિલકુલ સાચી છે. તું ઝાડીમાં રડતો હતો અને ત્યારે તું એકદમ માસૂમ હતો, નાનો હતો. એટલે અમારે કઈ સંતાનો તો અમે આજુબાજુમાં નજર કરી કે કોનું બાળક છે, પણ અમને કોઈ દેખાયું નહીં. એટલે બેટા અમે તને આપણા ઘરે લઈ આવ્યા. પણ સરિતા, જણાવો છો તમારા લોકોના મનમાં જે સવાલ જવાબો છે ને, એ બધા સવાલના જવાબ મારી પાસે છે. એ વિચારો છો ને કે આ વાતને અરુણાબેન સાથે શું લાગે વળગે?
એ જાડીમાં જે બાળક મૂકીને ગઈ હતી ને એ સ્ત્રી બીજી કોઈ અરુણાબેન પોતે હતા. હા, તારા પપ્પાનો એક મિત્ર મળ્યો એટલે એ થોડી વાર માટે વાત કરવા બહાર ઉભા રહ્યા અને હું ફૂલ પૂજાપો લેવા માટે ગઈ ત્યારે અરુણાબેનને એ બાળકને મુકતા જોયા હતા. જો જે હોય, હવે આ વાત અહીંયાથી જ પૂરી થઈ જાય છે. અરુણાબેન, માની લો કે તમારા નસીબમાં દીકરાનું સુખ નહીં હોય, તમે તો તમારા દીકરાનું મોઢું જોવા માટે આ ઘરમાં કામવાળી બનીને કામ કરતા હતા ને. મને હાથ જોડ્યા હતા, મને પગ પકડ્યા હતા, ત્યારે મેં એને આ ઘરમાં કામવાળી માટે હા પાડી હતી. મેં એને કીધું હતું કે નહીં, તમે આ ઘરના સદસ્ય બનીને રહી શકો છો. પણ એમ છતાંય એણે પોતાના દીકરાનું મોઢું જોવા માટે આ ઘરમાં આટલા વર્ષ કામવાળી તરીકે કામ કર્યું છે. હવે નિર્ણય તમારા બંનેનો છે કે તમારે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવા, કે પછી આ જીવન આ ઘરના સદસ્ય રહેવા દેવા, કે પછી કામવાળા બનાવીને કામ કરવું. એણે તો એનું ઋણ ચૂકવી દીધું છે. હવે તું કઈ રીતે ચૂકવીશ? હા, છાબી વાળું રમકડું છો તું. જેટલું કીધું, જેટલું સાંભળ્યું, બસ એ જ તને સાચું લાગે. બાકી સાચું શું ખોટું શું એ તો તું ભૂલી જ ગયો હતો ને. મારી મજબૂરી હતી બેટા કે મારે તને આવી રીતે મૂકવો પડ્યો, પણ મારી મમતામાં ક્યારેય કમી નથી આવી. તને છોડીને ક્યાંય દૂર ના જાવ એના માટે થઈને જ હું આ ઘરમાં રહીને બેને મને બહુ સાથ આપ્યો. ત્યારે તારું મોઢું જોઈને આટલા વર્ષો મેં એમને એમ જ વિતાવી નાખ્યા. બસ આ તારું મોઢું જોવા થઈને મેં આ કામવાળી તરીકે મારી જિંદગી વિતાવી દીધી કે મારો દીકરો મારી નજરની સામે રહે. બસ મારી તો છેલ્લી ઈચ્છા જ છે કે હું મરું ને તો મારો દીકરો મારી નજરની સામે હોય. હું તને ક્યારે વાર નથી કરી શકી. મમ્મી, મને એ તો નથી ખબર કે તમારી એવી કઈ મજબૂરી હશે કે તમે મને આમ છોડી દીધો. પણ આટલું જરૂર કહીશ કે તમે એક દીકરા માટે તમારું આખું જીવતર ખપાવી નાખ્યું. તમારું આખું જીવતર ખપાવી નાખ્યું મમ્મી, જીવતર ખપાવી નાખ્યું. તને ખબર છે આના કડવા બેન પણ મને બહુ જ મીઠા લાગતા, કારણ કે મારો દીકરો તો મારી સામે હતો. બસ મને બીજું કઈ જ નતું જોઈતું, મને બીજું કઈ જ નતું જોઈતું. મમ્મી જો, અત્યાર સુધી તો તમારી સાથે મેં ખરાબ વર્તન કર્યું છે, તમને આ ઘરની બહાર કાઢવા માટેની બધી જ કોશિશો કરી છે, પણ હવે નહીં. તમે છે ને અમારી સાથે આ જ ઘરમાં રહેશો. તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. અને જો તમારાથી કોઈને વાંધો હોય ને તો એ વ્યક્તિ ઘર છોડીને જઈ શકે છે. મને કોઈ વાંધો નથી એનાથી. અત્યાર સુધી તમે જે કંઈ પણ કર્યું છે એ મારા લીધે કર્યું છે. અને રહી વાત આ ઘરમાંથી જવાની, તો તમે સાચું જ કહો છો. આ ઘરમાંથી જો કોઈને જવું હોય તો મારે જ જવું જોઈએ. માસી, આજ સુધી તમને બહુ હેરાન કર્યા છે. તે કઈ નહીં, તમારું દિલ એવું છે કે હજી તમે મને
કઈ વાંધો નહીં જ કહી રહ્યા છો. તમારી જગ્યા કોઈ પણ સ્ત્રી હોત તો આ બધું જોઈને આ બધું સહન ન જ કરી શકે. અને માફ કરી દેજો. પીડાઓ. અરે તું તો મારા ઘરની લક્ષ્મી છે, તારે માફી ના માંગવાની પડી. અરે તમારો લાડકો છે. બસ હું તો એ જ ઈચ્છું છું કે તમે બંને ખુશ રહો, તમે બંને સુખી રહો. બસ એક માને બીજું શું જોઈએ? બાકી મારે તો બેન છે ને. મેં તમને કીધું હતું ને આકાશ કે આ માસીને આ ઘરમાંથી કાઢી નાખો અને હું આ ઘરનું બધું કામ જાતે કરી લઈશ. એમાંથી એક વાત તમે માની લો અને એક વાત નહીં માનો. શું? એટલે આ ઘરનું બધું કામ હું જ કરીશ, પણ માસી નહીં, મમ્મી આપણી સાથે જ રહેશે. એક વાત કહું ને તમને લોકોને, તો આ ભગવાને નસીબની સાથે મોકલ્યો છે. આમ જોવા જઈએ તો સાવ નોધારો હતો, અને આમ જોવા જઈએ ને તો મારા નસીબમાં એક નહીં પણ બે માઓ લખી છે. એક મારી જન્મની દેનારી મા દેવકી, તો બીજી મને સાચવનારી, મને મોટો કરનારી મારી યશોદા.